જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું। તો આપણે સવાર સવારમાં એક કપાસવાળી વાડીએ તો આવું જ કંઈક મસ્ત કંઈક તોડી રહ્યો છે કપાસ। બધા ખેડૂતોને પાછા કપાસની વીણી આવી ગઈ છે, તો થોડાક દિવસમાં પાછા કપાસ વીણવા પડશે। અને અવાજ કંઈક મસ્ત જો ઉગી ગયા છે છેણા। હવે છણાને પણ મસ્ત ફૂલ આવી ગયા છે, હમણાં મસ્ત મજાના છણા થઈ જશે। છણાની અંદર વાવ્યા છે ધાણા, એ પણ મસ્ત મોટા મોટા થઈ ગયા છે। અહીંયા બાજુવાળાની વાડીએ વાવ્યા છે ધાણા, ધાણા પણ મસ્ત મોટા મોટા થઈ ગયા છે અને ધાણામાં નીંદવાનું કામ શરૂ છે અને દવા છાંટવાનું પણ કામ શરૂ છે। તો આવા જ મસ્ત હવે પાછા ખેડૂતોને ધાણા અને જીરા અને છણા અને બધું મોટું મોટું થઈ ગયું છે, એટલે થોડાક દિવસ પછી પાછા ખેડૂતોને ખળા આવી જશે। અને આ છે વૃક્ષોને પશુઓને ખવડાવવાનું ઘાસ, તો ઘાસ પણ મસ્ત લીલુંછમ થઈ ગયું છે। જો મિત્રો, ખેડૂતો આવો જુગાર કરતા હોય છે કે દારમાં પાણી ઓછું થઈ જાય પછી દારનું પાણી આ રીતે કૂવામાં જવા દેતા હોય છે અને પછી કૂવામાંથી ઘરે પાણી ભરાઈ જાય પછી મોટર શરૂ કરી અને ઉલાળો લેતા હોય છે। એવું છે મસ્ત જો પાણી પડી રહ્યું છે કૂવામાં, એવું છે મસ્ત જો બગીચો છે। કરીને પણ જો મસ્ત મજાના પીળા પીળા ફૂલ આવી ગયા છે। જો મિત્રો, કેવા મસ્ત મજાના નાના નાના હોડા, કેવા મસ્ત મજાના નાના નાના ગલુડિયા છે। કેવા કંઈક મસ્ત હોડા, મસ્ત મજાના ગલુડિયા રમી રહ્યા છે, પણ એની માને એમ છે કે મારા ગલુડિયાને લઈ જશે, એટલે મારી પાછળ પાછળ આવે છે। તો કંઈક મસ્ત મજાના છે ગલુડિયા, કેવા મસ્તીના છે, બ્લેક કલરના। હેલો મિત્રો, તો આ છે અમારું છાપરું। પહેલાં જ્યારે અહીંયા બધા રેલવેમાં નોકરી કરતા ત્યારે આજથી 15-20 વર્ષ પહેલાં જ્યારે હું નાની હતી ને ત્યારે રૂમો હતી અને અહીંયા છાપરામાં 15-20 જે નોકરી કરતા હતા એ લોકો બધા અહીંયા રહેતા હતા। ત્યારે જે નોકરીએટ હોય એને આ ચાપરીએ રહેવાનું હતું, 40-50 જણા અહીંયા રહેતા હતા ત્યારે। અને ત્યારે અમારે વાડીઓ નહોતી, ખેતર હતું, એટલે મેં ત્યારે પછી બપોરે છે ને જમવા અહીંયા આવતા સાપરીએ। અને આ વાડીએ ત્યારે અમારે ત્યાં પાણી નહોતું ને, તો આ વાડીએ ત્યારે પાણી હતું, તો આ વાડીએ અમે અમારા બળદ પાવા અને પાણી ભરવા આવતા હતા અને આ સાપરીએ સાંયે જમવા આવતા હતા। આજથી 15-20 વર્ષ પહેલાં જ્યારે હું સાવ નાની એવી હતી ત્યારે। ને આ છે રેલનો પાટો, આની ઉપર આવતી હોય છે ટ્રેન। જો મિત્રો, બધા ખેડૂતોને કપાસ લાગે છે, મસ્ત મજાની વીણી આવી ગઈ છે, આખા ખેતર ધોળા ધોળા દેખાવા મળ્યા છે। વીણાઈ ગયો એ કપાસ કેવું મસ્ત લાગે છે। ને જો મિત્રો, પહેલાં છે ને અમારે જૂનો ટ્રેનનો પાટો હતો, પણ 2-4 વર્ષ પહેલાં નવો ટ્રેનનો પાટો બનાવ્યો અને અહીંયા આવો જ કંઈક મસ્ત બનાવ્યો છે રૂમ। હવે શેનો હશે તો આપણને ખબર નથી, આવો જ કંઈક મસ્ત રૂમ બનાવી દીધો છે। હેલો મિત્રો, તો આ છે ઉત્તરપુરના મેલડીનું મંદિર। તો હું જ્યારે ખેતર જતી હોઉં છું ત્યારે મેલડીના મંદિરે દર્શન કરવા આવતી હોઉં છું, તો તમે બધા મિત્રો પણ કરી લો મેલડીના દર્શન। તો મિત્રો,
આવા જ કંઈક ધાણા અને ચણાના અને વાવેતર થઈ ગયા છે. તો ધરતી જો કેવી મસ્ત બધી લીલી છમ પાછી થઈ ગઈ છે. જાણે ધરતીમાં એ લીલી ચૂંદડી ઓઢી લીધી હોય એ મસ્ત ધરતી દેખાવા મળી છે. તો મિત્રો આ ચણા વાવેલા છે ટીપક પદ્ધતિથી, કે ટીપકની નળી પાથરી દેતા હોય છે અને એનાથી પાણી જતું હોય સીમાં અને ચણા ઉગતા હોય છે. તો આવી જ રીતે કંઈક ટીપક પદ્ધતિથી આ ચણાનું વાવેતર કરેલું છે. પણ સિંગ બહુ જ ઉગી છે, કારણ કે વીણી નહીં હોય એવું લાગે છે, એટલે બહુ જ સિંગ ઉગી છે. અંદર મજૂર બિચારા નિંદા કરશે. હવે આપણે આવી ગયા આપણે જીરાવાળી વાડી પાસે. તો હમણાં તમને બતાવું કે કેવું થઈ ગયું છે આપણું જીરું, કારણ કે આપણી વાડી ટ્રેનના પાટાની બાજુમાં જ છે. એટલે ટ્રેનના પાટા નીચે ઉતરવી એટલે આવી છે આપણી વાડી. આવું જ કંઈક મસ્તીનો છે વાડીનો નજારો. જો મારા મોટા બાપુજીને ડુંગળી ઉપાડવાનું કામ શરૂ હતું એ પૂરું થઈ ગયું. ડુંગળી બધી ઉપડી ગઈ છે. હવે ખાલી મરચી રહી છે. મરચી ઉતારી અને પછી મરચી પણ ઉપડી જશે. તો આપણે મારીએ આપણે જીરામાં આટો. આપણું જીરું શું કહે છે. તો મિત્રો પાછા છે આપણે આવી ગયા આપણા જીરામાં આટો મારવા. તો આવું જ કંઈક મસ્ત પાછું જીરું થઈ ગયું છે. તો કંઈ રોગ કંઈ દેખાતો નથી અને આજે પાછો પવન પણ બહુ ઉપડી ગયો છે. આવું જ મસ્ત હવે મોટું મોટું જીરું મળ્યું છે થવા. અત્યારે તો કંઈ રોગ કેવું દેખાતું નથી. પછી જો આવું સારું સારું પાકી જાય તો ભગવાનની દયા. હવે થોડાક દિવસમાં હરિયાળી બેસી જશે. તો જો મિત્રો આવી જ કંઈક મસ્ત મજાની ગોઠવી દીધી છે ડુંગળી. અને આવા જ કંઈક મસ્ત મજાના મરચાં પણ સુકાઈ ગયા લાગે છે, એટલે વીણીને ભરી લીધા છે. અને બીજા મરચાં આવી જ રીતે કંઈક સૂકવી દીધા છે મસ્ત પથારી કરીને. અને ઘઉં પણ મસ્ત મજાના ઉગીને થઈ ગયા છે તૈયાર. આપણા પણ ધાણાઓ મસ્ત મજાના મોટા મોટા થઈ ગયા છે. ધાણામાં કઈ રોગ દેખાય છે જોઈ લેવી. કંઈ દેખાતું નથી. તો આપણી કટકીમાં પણ મસ્ત મજાના જો ધાણા ઉગી ગયા છે. ને આપણે એક દિવસે જે ડુંગળી ઘરે પડી હતી ને ઉગી ગઈ હતી, છોપી ગયા હતા, તો એ પણ મસ્ત મજાની જો ઉગી ગઈ છે. તો આવાના બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા બ્લોગમાં. ચાલો બાય બાય.